હેલો મિત્ર, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પાલક પનીર। તે માટે મેં પાલકને ધોઈ અને રેડી કરી દીધી છે। બાફવા માટે મેં મૂકી દીધી છે। એની અંદર મીઠું અને 3 મિનિટ બાફી લઈશું અને ઠંડા પાણીમાં એને કાઢી લઈશું। અને ત્યારબાદ ગ્રેવી કરવા માટે મેં એક કઢાઈમાં 10 થી 12 નંગ લસણ, 4 થી 5 લીલા મરચાં, 3-4 કાજુ, 2 ટામેટાં, 2 ડુંગળી, ટુકડો આદુનો અને કોથમીરનો આ બધું મેં 5 થી 7 મિનિટ સાંતળી દીધું છે, જેથી કરીને આપણી ગ્રેવીમાં સરસ બધાના ટેસ્ટ આવે। એટલે એ રીતે પછી આપણે ગ્રેવી બનાવી દેવાની છે। પહેલાં ડુંગળી લસણની અને એની ગ્રેવી તૈયાર કરી દઈશું। પછી આપણે જે પાલક બાફીને રેડી કરી હતી એની ગ્રેવી કરી દઈશું। આ બંનેની ગ્રેવી થઈ જાય પછી આપણે જે પનીર અમૂલનું 200 ગ્રામ લીધું છે એને ટુકડા કરી અને આપણે એને સાંતળી દઈશું। અને જો તમારે ના સાંતળવું હોય તો તમે એને સાંતળ્યા વગર પણ યુઝ કરી શકો છો। અને તમારે એ જ કઢાઈમાં પછી આપણે વઘાર માટે હવે જો થોડું તેલ ઓછું લાગતું હોય તો આપણે તેલ એનો એડ કરીશું અને પછી જીરું, તમાલપત્ર અને મરચાંથી એનો વઘાર કરીશું। જીરું બરાબર થઈ જાય પછી એની અંદર આપણે જે ગ્રેવી ડુંગળી ટામેટાની એની ગ્રેવી એડ કરી દઈશું। અને આ ગ્રેવી આપણી સાંતળેલી જ છે, જેથી કરીને ફટાફટ સાંતળાઈ જશે। અને એની અંદર પછી આપણે મસાલા કરવાના છે। એટલે સૌપ્રથમ તો આપણે એની અંદર મીઠું નાખવાનું, હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને કસૂરી મેથી થોડું હાથથી ક્રશ કરીને નાખીશું। આ થઈ જાય એટલે આપણે જે પાલકની ગ્રેવી રેડી કરીને રાખી છે તે પાલકને એડ કરી દઈશું। અને પાલકને એડ કર્યા પછી બધું જ સરસ મિક્સ કરી દઈશું। અને પાલકમાં મીઠું હોય જ એટલે આપણે ધ્યાનથી મીઠું ઓછું જ પહેલાં નાખવાનું છે। ઓલરેડી પાલકમાં મીઠું હોય જ છે એટલે આપણે મીઠું ધ્યાનથી નાખવાનું છે। એ જ રીતે પછી થોડું પાણી રેડી અને આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। અને પાલકમાં આપણે લીલા મરચાંની તીખાશ લેવાની હોય છે એટલે આપણે લાલ મરચાંનો ઉપયોગ કરતા નથી, પણ ઓછો કરી શકો છો। એટલે આપણે લીલું મરચું થોડું આમાં આગળ નાખવાનું છે। અને પાલકમાં હંમેશા લીલા મરચાંની જ તીખાશ હોય છે। તો આ રીતે આપણે 5 થી 7 મિનિટ ઢાંકીને થવા દઈશું। અને ત્યારબાદ જે આપણે પનીરના ટુકડા તળીને રાખ્યા હતા એ હવે આની અંદર આપણે એડ કરી દઈશું। અને પનીરના ટુકડા નાખ્યા પછી આપણે એને 5 થી 7 મિનિટ પાછું ઢાંકીને રવા દઈશું, થવા દઈશું। અને એની અંદર તમે ક્રીમ નાખી શકો છો, પણ જો ક્રીમ ના હોય તો આપણા તાજા દૂધની મલાઈ હોય એને ફેંટીને આપણે એની અંદર નાખવાનું છે, જેથી કરીને આપણું પાલકનું શાક ઢાબા સ્ટાઇલ થશે। અને ઉપરથી આપણે લસણનો વઘાર કરીશું એટલે એકદમ ઢાબા સ્ટાઇલ શાક આપણું રેડી। તમે એના પરોઠા, નાન કે ભાખરી સાથે ખાઈ શકો છો। તો